આપણે જળ જંગલ જમીનના રખેવાળી કરનારા માણસો છે, જંગલની પેદાશ પર નભનારા માણસો છે. આપણે કંદમૂળ ખાઈને આપણે જીવીએ છીએ. અને નરેન્દ્રભાઈ કીધું તેમ આ ધરતીની નીચે જે ખનિજ ધરબાયેલું છે એ ખનિજને હડપ કરવા માટે, મોટા મોટા ઉદ્યોગપતિઓને સુપ્રત કરવા માટે સરકારે અનેકવિધ કાયદાઓ લાવીને આદિવાસીની જમીન હડપ કરવાની વાત કરે. ફરી પાછા એમ કે વનવાસી કલ્યાણ માટે અમે 15 કરોડ રૂપિયા, 15,000 તમારે ત્યાં વનવાસી કલ્યાણના કઈ પૈસા આવેલા ખરા કુકરદામાં કે ઘેસવાડીમાં? આ રસ્તો નથી તૈયાર થયો હજુ. અહીંના આગેવાનો બધા લડે છે રસ્તા માટે. ભારત સરકારને પણ જો એટલી પડી હોય તો આ વિસ્તારમાં જંગલની જમીન આવેલી છે અને જંગલની જમીનમાં રસ્તાઓ થતા નથી. વડાપ્રધાન યોજના અંતર્ગત રસ્તા બનાવો તો જ રસ્તા થાય. એમનામાં બુદ્ધિ છે નથી એમની, પણ આપણે માંગતા નથી. માંગે છે તો એ લોકોને એવું છે કે આ લોકોને આવા જ રાખવાના અને જરૂર પડે એમને ખદેડીને મોટા મોટા પ્રોજેક્ટો અહીંયા દાખલ કરવા. આપણે ચેતી જવાની જરૂર છે. આપણે નહીં ચેતીએ તો આવનારા દિવસોમાં આપણને આદિવાસીઓને, મોહનસિંહભાઈની તબિયત સારી નથી, બાકી મોહનસિંહભાઈ એમ કે કેળમાંથી કોહટી કાઢ લેશે. અમારા કોટપી વાળા કેશુભાઈને ખબર છે, કેટલા કેશુભાઈ એવું કહે ને કેળમાંથી કોહટી કાઢ લે. હવે આ બધું આપણો જમાનો કેવો કોહટી પહેરતા પેલા ડાયા, હવે કોઈ પહેરતું નથી. આ સુધારો છે આપણો. આ સુધારો આપણી પ્રગતિ છે. પણ પ્રગતિની સાથે સાથે આપણે જૂની જે પ્રથા છે, વ્યથા છે, આપણી જે રૂઢી છે એ પરંપરાને પણ આપણે જાળવવી પડે. અને જાળવતા જઈને આપણે આપણા હક માટે લડતા રહીએ. અહીંયા જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટને અટકાવવા માટે સમિતિ થઈ છે, એ સમિતિને અમારો પૂરો ટેકો રહેશે. અમારા આનંદભાઈ પણ છે, મેવાણીજી પણ છે, દીદી પણ છે. દીદી રિપોર્ટ કરશે. આપણે બધા પાડ હિમોડિયા છે. કવાંટ તાલુકા વાળા એટલે પાડ હિમોડિયા કહેવાય. અને અમારા કવાંટ વાળા પણ આવી રહ્યા અહીંયા. તમારે ત્યાં પણ કંઈક આવવાનું છે ને પાછું કંઈક આવી રહ્યું પાકું. પણ એના માટે આંદોલન કરવાનું થશે તો બધા ભેગા થઈને. હા, એટલે આપણે લાહ લેવાની થાય. લાહ કે એટલે ઓળખો કે? હા, બસ તારે એ નસવાડી તાલુકા માટે લાહ લેવાની હોય, કેવડિયા માટે લાહ લેવાની હોય, આનંદભાઈના વિસ્તાર તરફ લાહ લેવાની થાય ને કવાંટમાં લાહ લેવાની થાય. અને આપણે બધા લાહિયા ભેગા થઈને સરકારની સામે લડીને આપણા હક્કો મેળવીએ. અને એ મેળવવા માટે આપણે સૌને આપણી પ્રકૃતિ દેવી, આપણી યામોગી આપણને શક્તિ આપે. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તો. જય હિન્દ, જય ભારત.